રાજકોટમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ બની મતદાન માટે પ્રેરણારૂપ વીડી પારેખ વિકાસ ગૃહની 15 દિવ્યાંગ મહિલાઓએ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો। રાજકોટમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને નાગરિક જાગૃતિનું એક અત્યંત પ્રેરણાદાયક દ્રશ્ય સામે આવ્યું છે। શહેરના વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ ખાતે આશ્રય લેતા 15 જેટલા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મહિલાઓએ ઉત્સાહપૂર્વક મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આંખોમાં ભલે દ્રષ્ટિ ન હોય, પરંતુ દેશના સશક્ત ભવિષ્ય અને મજબૂત સ્થાનિક વહીવટ પ્રત્યેના તેમના સ્પષ્ટ દ્રષ્ટિકોણ અન્ય તમામ મતદારો માટે ઉત્તમ અને આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે। પ્રાપ્ત વિગત અનુસાર બૂથ નંબર 52 ખાતે નોંધાયેલા 820 જેટલા કુલ મતદારો 413 પુરુષ અને 407 મહિલા પૈકી 50 થી 80 વર્ષની વય ધરાવતા દિવ્યાંગ બહેનોએ પોતાની શારીરિક મર્યાદાઓને પાર કરી રાષ્ટ્રીય ફરજ બજાવી હતી। આ સમગ્ર પ્રક્રિયામાં વિશેષ ધ્યાન 85 વર્ષીય વૃદ્ધા જયાબેન ઠકરારે ખેંચ્યું હતું। જૈફ વય અને શારીરિક અશક્તિ હોવા છતાં તેમણે સંપૂર્ણ ઉત્સાહ અને લોકશાહી પ્રત્યેની સભાનતા સાથે પોતાનું કિંમતી મત આપી આ ચૂંટણી પર્વમાં પોતાની સક્રિય અને નોંધપાત્ર ભાગીદારી નોંધાવી હતી। મતદાન કર્યા બાદ આંગળી પર લાગેલી અમિટ શાહીનું નિશાન ગર્વભેર દર્શાવતા 85 વર્ષીય જયાબેન ઠકરારે અત્યંત માર્મિક અને હૃદયસ્પર્શી સંદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સમાજમાં જીવન બચાવવા માટે રક્તદાન અને અંગદાનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જીવંત લોકશાહીમાં મતદાનનું પણ છે। તેમણે મતદાન એ જ મતદાનનો નારો આપી અને યુવા પેઢી સહિત તમામ નાગરિકોને અચૂક મતદાન કરવા માટે ભાવનાત્મક અપીલ કરી હતી। શારીરિક દ્રષ્ટિ ન ધરાવતા વરિષ્ઠ મહિલાઓની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાએ સાબિત કર્યું છે કે લોકશાહીના જતન માટે માત્ર આંખોની જ નહીં પરંતુ એક જાગૃત નાગરિક ધર્મની આવશ્યકતા છે। મારી ઉંમર લગભગ 72 વર્ષની છે અને હું આ સંસ્થામાં વર્ષોથી રહું છું અને મત આપવું મને બહુ જ ગમે છે અને મારો દેશ આગળ વધે એવું ઈચ્છું છું અને મારો ખૂબ અમારા પ્રત્યે બધા લાગણી રહે એવું ઈચ્છું છું।